આજે 25/9/2024 અને બુધવાર બપોરના 12 વાગ્યા છે. વ્યાસ ગુફામાં છે. ભાઈઓ, પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે અત્યારે કળિયુગ હળહળ કર્યું છે. સતયુગ આખો ગયો, દ્વાપર ગયો, ત્રેતા ગયો, કળિયુગ છે. હજારો લાખો વર્ષ પહેલાની વાત છે. હજારો નહીં, લાખો વર્ષ પહેલાની વાત છે. રામચંદ્રજી ભગવાન માટે કહેવાય કે 17,50,000 વર્ષ પહેલા થયા હતા. અત્યારે અમે ભારતની સૌથી ટોપમોસ્ટ જે એરિયા કહેવાય જ્યાં શિવાલિક અને શિવાલિકની ઉપર મધ્ય હિમાલય ત્યાં અમે છીએ. પછી ઉચ્ચ હિમાલયમાં માઉન્ટ એવરેસ્ટ આવે. અમે આપણે મધ્ય હિમાલયમાં બેઠા છીએ અત્યારે. અને છેક નીચે તમે રામેશ્વર જાઓ તો એ નાસા યુનિવર્સિટી આપેલું એક સર્ટિફિકેટ પડેલું છે, એદમ્સ બ્રિજ, કે જ્યાં રામચંદ્ર ભગવાને જે રામ સેતુ બનાવ્યો એનું નામ હતું એદમ્સ બ્રિજ, જેનું આયુષ્ય રેડિયો મેગ્નેટિક સિસ્ટમની મદદથી કહેવામાં આવે છે કે 17,50,000 વર્ષ જૂનું છે. મતલબ કે રામચંદ્ર ભગવાનનું પૃથ્વી પરનું અવતરણ કદાચ 17,50,000 વર્ષ પહેલા થયું હતું. આપણી ઉત્પત્તિ માટે આગળ બહુ ડિટેલમાં ચર્ચા નહીં કર્યો તો ભોજપુર છે મધ્યપ્રદેશની અંદર, ત્યાં ભીમબેટકા નામનું સ્થળ છે. ત્યાં 20,000 વર્ષ જૂના ગુફા ચિત્રો જોવા મળે છે અને 7,000 વર્ષ પહેલાનું એક ફોસિલ્સ હ્યુમન બીઇંગનું જોવા મળે છે. મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારની આ પરિસ્થિતિ જોઈને તમને એમ ન લાગવું જોઈએ કે આ જગ્યાની સત્યતા માટે આપણે શંકા ન પડવી જોઈએ કે અહીંયા આવું નહીં થયું હોય. ગણેશજીની ગુફા આપણે જોઈએ તો આપણે લાગે અત્યારે તો નાનકડી એવી ઓરડી છે, પણ તમારે યુ હેવ ટુ થિંક અબાઉટ રિકાર્નેશન. 17,50,000 વર્ષ પહેલા તો રામચંદ્ર ભગવાન થયા. રામચંદ્ર ભગવાન તો વિષ્ણુ ભગવાનના અવતાર હતા. તો વિષ્ણુ ભગવાનનું આયુષ્ય કેટલું? તો સમયને પહેલે પારે અનંત સમય, જ્યારે સમયની શરૂઆત નહોતી થઈ ત્યારે આદિશક્તિ અને પરમપિતા મહાદેવજી હતા. જ્યારે સમય પણ ટાઈમ વોઝ નોટ બિગિન, સમય શરૂ નહોતો થયો. આપણે તો બીસી અને એડી માંથી નવરાત્ર થતા, બિફોર ક્રાઇસ્ટ એન્ડ આફ્ટર ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તો એની તો વાત જ નથી આમાં, એની તો ગણના થતી નથી, શૂન્ય પણ નથી. તો એટલા વર્ષો, એટલા હજારો લાખો વર્ષ પહેલા જયારે અહીંયા વેદ વ્યાસજી જે વિષ્ણુ ભગવાનનો અવતાર હતા, સૌથી પહેલી જે બુક લખાણી ઇટ વોઝ અ ઋગ્વેદ, જે કોસ્મિક બુક હતી, જે વિષ્ણુ ભગવાન ખુદ બોલતા ગયા અને વેદ વ્યાસજીએ એને નેરેશન કરેલું છે. પછી ગણેશજીને કહેવામાં આવ્યું કે ગણેશજી પ્લીઝ પધારો, અને આ જે વસ્તુ જે લખીને એટલે ભોજપત્ર આ જ એરિયામાં મળી આવે, ભારતના બીજા કોઈ વિસ્તારમાં મળી આવતા નથી. ભોજપત્ર, ભોજ એક ઝાડ છે, એનું પત્ર એટલે એના પાંદડા છે, એની ઉપર તમે દાડમની કળીથી લખો અને રક્તચંદનનો ઉપયોગ કરો તો એને આજીવન કંઈ થતું હતું નથી. આનો પ્રયોગ મેં મારી ઘરે કરેલો છે. એ ઉપરાંત લોકો કેમિકલ ટ્રીટમેન્ટ કરતા એ જમાનાની અંદર આપણી દરેક નદીના પાણી છે એ પણ કેમિકલ. તમે રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાનમાં હેન્ડ પ્રિન્ટ્સ કરે છે, એને પ્રિન્ટ કર્યા પછી પાણીથી ધોઈ નાખે છે. એ પાણી એટલું ચમત્કારિક છે કે જેને કરેલી પરમેનન્ટ જે પ્રિન્ટ છે એ સ્ટેબલ થઈ જાય છે. તો નદીઓના પાણી એવા સ્ટેબલ છે કે જે લખાણ હતું એને રાખી મૂકવામાં આવ્યું. તો વ્યાસજીની ગુફા માટે અત્યારે એમ કે 5,500 વર્ષ જૂની છે, પણ એ પણ ભ્રામક છે. યુગો પહેલા જયારે 5,500 વર્ષ પહેલા તો અહીંયા પાંડવો આવેલા હતા, પાંડવકાલીન. એટલે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી જેવા કુલ 3.5 કરોડ શિવલિંગ એ લોકોએ આ એરિયાની અંદર પધરાવેલા, જે આપણે લાખા મંડલમાં જોયું. એટલે આ સ્થાન વિશે તમે જયારે અયોધ્યા જાશો કે ક્યાંય જાશો તો દશરથ રાજાનો મહેલ જોશો તો તમને લાગશે કે આવો મહેલ, એટલે અત્યારે એના કરતા આપણું ઘર કદાચ મોટું હોય, પણ ત્યારે અયોધ્યાની વસ્તી માત્ર 200 માણસની હતી. એટલે આજની સાંપ્રત પરિસ્થિતિમાં ભૂતકાળની જે વસ્તુ છે એને કમ્પેર ના કરતા આ સ્થાનનું મહત્વ છે. અહીંયા વેમ્પાશ્યન અને જૈમિની ઋષિ, મહાભારતના વેદ વ્યાસજી, પાંડવો, ગુરુ દ્રોણાચાર્ય બધાના પગલા પડેલા હશે. અહીંયા ગણેશજીના આપણે જેને વિઘ્નહર્તા, વિઘ્નરાજ દેવ કહીએ, સવારના પૂર્વમાં ઉઠતા જેનું નામ લઈ છીએ, એને ખુદે અહીંયા 4 વેદ, 18 પુરાણ અને 22 ઉપનિષદ લખેલા છે. મહાભારતની રચના થઈ તો આ બધી રચનાના વેદ વ્યાસજી પ્રણેતા છે. એ બોલતા ગયા. ફરી એકવાર બંને વચ્ચે શરત થઈ. વેદ વ્યાસજીએ ગણેશજીને કીધું કે તમારે લખવાનું. ગણેશજી તો બુદ્ધિના દાતા છે. તેને એક પ્રશ્ન મૂક્યો, હું એક શરતે લખીશ કે હું બોલતા ક્યાંય અટકીશ નહીં વચમાં. જો તમે ક્યાંક અટકી ગયા તો હું ઉભો થઈ જઈશ. વેદ વ્યાસજી પણ વિષ્ણુ ભગવાનના અવતાર હતા. એને કીધું કાંઈ વાંધો નહીં, પણ હું જે કાંઈ પણ મંત્ર બોલું તમારે સમજીને લખવાનો. તો અત્યારે જો વેદ સમજાતા ન હોય તો ત્યારે તો કેમ સમજણ હશે? એટલે વેદ વ્યાસજી બોલતા ગયા, ગણેશજીને લખવામાં વાર લાગી, અને એમ કરીને યુગો પછી આ ભારતની જે ધરોહર છે, ભારતની જે લેગેસી, ભારતની જે સંસ્કૃતિ છે, વિશ્વના બ્રિટિશરો ભારતને લૂંટવા નહોતા આવ્યા. બ્રિટિશો આજે પણ ડોલર અને પાઉન્ડના ભાવ ઇન્ડિયાના રૂપિયા કરતા અનેક ગણા વધારે છે. તો એ લૂંટવા, ભારતને લૂંટવા નહોતા, ભારતની સંસ્કૃતિને લૂંટવા આવ્યા હતા, ભારતના પુસ્તકોને લૂંટવા આવ્યા હતા, ભારતની જે ધરોહર હતી, ભારતના જે રત્ન હતા, માણેકો હતા, ભારતના જેવા હ્યુમન બીંગ હતા જે મોસ્ટ ટેલેન્ટેડ, એને લોકો લઈ ગયા. એને સારી ઓફર આપી, લલચામની ઓફર આપીને અહીંથી લઈ ગયા. અને કારણ કે એને ભારતની સંસ્કૃતિમાં રસ હતો. તો વેદ લઈ ગયા છે, પુરાણો લઈ ગયા છે, ઓરિજિનલ પ્રત ક્યાંય મળી આવતી નથી. એટલે એને લઈએ પછી એની બધી કોપીઓ મળી આવે છે, આપણને ખબર છે. હું અહીંયા વેદ વ્યાસજીની ગુફાથી તમામ હિન્દુઓને એક વિનંતી કરીશ હૃદયથી કે આપણા બધાના ઘરમાં
ઘરમાં ન હોય તો આપણા જે મંદિરો, આપણી કુળદેવીનું જે તમારું મંદિર, અમારા કુળદેવી ખંભલાઈમાં છે, તો તમારા કુળદેવીના મંદિરમાં તમારા તરફથી 4 વેદનું અનુદાન આપો. એટલે કહો કે એક લાઇબ્રેરી બનાવે, 4 વેદ, 18 પુરાણ અને 22 ઉપનિષદ બજારમાં મળે છે, ગીતા પ્રેસના મળે છે, તો એ લઈને તમારા મંદિરમાં ડોનેટ કરો. ભારતના તમામ કુળદેવીના મંદિરમાં આ બધા અલભ્ય પુસ્તકો રહેશે, તો ભારતની ધરોહર સચવાશે. કોઈક એવો જ્ઞાન પીપાસુ આવશે જ, યુગો યુગમાં કોક તો એવો જ્ઞાન પીપાસુ આવશે જ કે જે બધા ગ્રંથોને વાંચશે, રિવાઇવ કરશે, ફરીથી જ્ઞાન આગળ ને આગળ કેરી થશે અને આ જ્ઞાનનો ક્યારેય નાશ નહીં થાય. જય અંબા, જય કમલાઈ માં, કેવળ તુજ કરુણા. કમલે માત કી જય.